જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાને લઈને બેઠક થઈ। ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક થઈ। બેઠકમાં રાજ્યમંત્રી જયરામ ગામિત ઉપસ્થિત રહ્યા। જૂનાગઢના ધારાસભ્ય, કલેક્ટર, એસપી અને મેયર પણ હાજર રહ્યા। બેઠકમાં સંતો મહંતો પણ હાજર રહ્યા હતા। મહાશિવરાત્રિના મેળાના સંદર્ભમાં બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ થઈ। મહાશિવરાત્રિના મેળાને લઈને સોંગ પણ લોન્ચ કરાયું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ સોંગનું લોન્ચિંગ પણ કરાયું હતું। આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે। બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શનાર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે અને એ વધારાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે। સાથે સાથે દર વર્ષે 1600 જેટલા પોલીસ અધિકારીને જવાનો આ શિવરાત્રિના મેળાની વ્યવસ્થાઓમાં ત્યાં હોય છે। આ વર્ષે 2900થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેળામાં પોલીસ જોડે જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો 1000થી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે। દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે। જે રૂટ છે એ રૂટને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા। આ વર્ષનો આ મેળો એ અદ્ભુત હશે અને આજ તકનો સૌથી મોટો મેળો થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે।